જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ફરીથી સ્વાગત છે તમારું અમારા વિડીયોની અંદર। શરીરની અંદર જે મગજ આવેલું છે ને એ મગજ શરીરનું એવું કંટ્રોલિંગ તંત્ર છે કે ક્યારે તમને ક્યાં લઈ જાય, ક્યાંથી ક્યાં ઉપાડી જાય એનું કંઈ નક્કી જ નથી હોતું। ક્યારે તમારા વિચારો બદલી જાય, ક્યારે તમને શું કાર્ય કરવાનું મન થઈ જાય, ક્યારે કાર્ય કરતા કરતા એ કાર્યને અધૂરું છોડી દેવાનું મન થઈ જાય। અને ઘણી વખત તો એવું બને કે જ્યાં હોય ત્યાંથી કંઈક અવળી પરિસ્થિતિ તરફ આપણું મગજ આપણને લઈ જાય। આવું બને છે કેમ? મગજ કેમ વારે ઘડીએ આપણને પરિસ્થિતિ બદલવા માટે સંકેતો આપતું હોય? ઉદાહરણ તરીકે તમને આપું કે ગરમ તપેલીને હાથ અડી જાય તો હાથના સ્નાયુઓ છે એ તરત મગજને જઈ અને સંદેશ આપે કે તપેલી ગરમ છે અને હાથ અડી ગયો, હવે શું કરવું? એટલે મગજ એને તરત જ વળતો જવાબ આપે કે ત્યાંથી હાથ લઈ લેવા। આ ઘટના છે ને એ પાપણના પલકારામાં સેકન્ડની પણ અમુક ક્ષણની અંદર બની જતી હોય। મતલબ વિચાર કરો કે આટલું ઝડપથી આપણું મગજ છે એ કામ કરે છે। તો આ આટલું બધું ઝડપથી મગજ કામ કરે છે ને ક્યારેક ઘણા વ્યક્તિને આપણે એવા જોઈએ છે કે આપણને એને જોઈને એમ થાય ખરેખર આનું મગજ છે એ અદ્ભુત કામ કરે છે, આપણું મગજ કેમ એ બાબત આટલું કામ નથી કરતું? પણ દરેક વ્યક્તિની રસ, રુચિ, શોધવાની ઈચ્છાઓ, જિજ્ઞાસાઓ બધી અલગ અલગ હોય। આપણા હાથની 5 આંગળીઓ સરખી નથી, એ પણ અલગ અલગ છે। તો બધાનું માઇન્ડ છે એક સરખું એક દિશામાં હાલતું હોય એ વિચારવું અશક્ય છે। જે વ્યક્તિને જે વિષયમાં રુચિ હશે ત્યાં એમનું માઇન્ડ છે એ ઝડપથી જાહે, ક્રિએટ થઈ જાહે અને એની આજુબાજુનો જે કંઈ માહોલ છે એ ઉકેલવાનો વ્યક્તિ પ્રયત્ન પણ કરશે અને એમાંથી અવનવું શોધશે પણ। જેમ કે કોઈ કવિને પ્રકૃતિના વાતાવરણમાં છોડી દેવામાં આવે તો એને બેઠા બેઠા સરસ મજાની કવિતાની રચના કરે, સરસ મજાના કોઈ સંવાદો બોલે, બરાબર, કાવ્ય પંક્તિઓ બોલે। પણ મને તમને ત્યાં મૂકી દેવામાં આવે તો આપણે તો એવું કહીએ કે ઓહો વરસાદ આવ્યો એટલે ડુંગરા લીલાછમ થઈ ગયા, ત્યાંથી રિટર્ન પાછા આવતા રહે। આવું છે। એટલે જે વ્યક્તિનું જેવી દ્રષ્ટિ એવી આજુબાજુની એની સૃષ્ટિ બની જાય છે। હા, જેને જમવામાં રસ હોય તો રસોડામાં વઘાર થયા હોય એ ભેગી એને ખબર પડી જાય કે આજ રસોડામાં આ બન્યું છે, એનું ધ્યાન ત્યાં જ હોય ક્યારે રસોઈ પૂરી થાય અને ક્યારે ભાઈ જમવા જાય। એટલે દરેકનો જે માઇન્ડનો વિષય છે એ અલગ અલગ હોય। ક્યારે ઘણી વખત આપણે સાંભળતા હોય બાળકો એમ કહેતા હોય તો બહુ વાંચ્યું, એટલું વાંચ્યું પણ પરીક્ષામાં કાંઈ આવડ્યું જ નહીં, યાદ જ ના રહ્યું। કેમ આવું બને? કારણ કે જ્યારે વાંચ્યું ને ત્યારે રસ અને રુચિ નહોતા। એ જ બાળકને 3 કલાકનું પિક્ચર જોવા બેહાડજો અને પછી પૂછજો કે પિક્ચરમાં શું આવ્યું, બાળક ડાયલોગ બોલશે। કેમ? રસ અને રુચિ હતા એટલે ડાયલોગ યાદ રહી ગયા। ક્યારે શું ફાઇટ આવે છે, ક્યારે શું ગીત આવે છે, કેના પછી કયો સીન આવે છે એ બધું રિવાઇઝ કરશે। પણ આવું રિવાઇઝ નહીં કરે, કેમ કે એમના મનને વધારે પસંદ આવ્યું એટલે એને ઝડપથી કેચઅપ કરી લીધું અને યાદ રાખી લીધું। જ્યારે બીજી બાબતો જે અભ્યાસની બાબતો છે એ બાળકોને યાદ નથી રહેતી। કેમ? પહેલું તો એનું મન ન હોય, પરાણે ભણવા બેસે એટલે ઠૂસીને મગજમાં જાય, ઠૂસીને જાય। સ્પ્રિંગને જેટલી દબાવો ને એની ખાસિયત છે સ્પ્રિંગને જેટલી દબાવો ને એટલા ઝડપથી ઉછળે। ઓલું ઠૂસીને દર્યું હોય બધું ઉછળે એટલે શું થાય? બહાર નીકળી જાય, મગજમાં અંદર રહે નહીં, અંદરના ફિલ્ટરમાં જ નથી ગયું તો પછી ક્યાંથી યાદ આવે? ફિલ્ટરમાં અંદર ગયું હોય તો યાદ રહે ને। તો અભ્યાસની બાબતોમાં બાળકોને આવું થાય કે એને રસ રુચિ નથી હોતા। હા, એની જગ્યાએ બાળકોને પદ્ધતિઓ બદલાવી અને જો શિક્ષણ પ્રત્યે રસ જગાડવામાં આવે તો બાળકો એ બાબતો છે એ પણ ઝડપથી યાદ રાખી લેશે। જો એક વાતને સમજી લેવી, આજકાલના બાળકોને વ્યાખ્યાથી, કથનથી, લેક્ચરથી આનાથી કોઈ ફરક પડતો નથી, પણ એની અંદર એને કંઈક નવું જોઈએ। તમે એમ કહો કે બાળકો ઊભા થાવ ને એને બદલે તમે કંઈક અલગ ક્રિએશન કરી, અલગ એક્શન કરીને કહો તો એ બાળકો ઝડપથી એક્સાઇટેડ થઈ જાય। એટલે દરરોજ શાક રોટલી જમવામાં હોય, બરાબર, તો અઠવાડિયું થાય તો મજા ન આવે, વીકમાં એક વખત એવું મેનુ બનાવવું પડે કે આપણે શાક રોટલી થોડુંક અલગ જમીએ, બરાબર, જેની અંદર કંઈક નવું એડિંગ કરવું પડે જેથી કરીને સ્વાદ જળવાઈ રહે। તો જીવનનું, મગજનું, એનું બધાનું પણ આવું જ છે કે રૂટીન જે વસ્તુઓ છે ને એ બધી
નથી ગમતી, એમાં થોડું થોડું ચેન્જીસ જોઈએ છે. તો આપણું મગજ છે ને એ પણ સતરંગી છે, એના વિચારો ક્યારે કઈ રીતે બદલી જાય ને એ ઘણી વખત આપણને પણ ખબર નથી પડતી. કારણ કે ઘણી વાર આપણે દુઃખી હોય થોડી જ વારમાં આપણે ખુશ થઈ જાય, ત્યારે આપણે વિચારીએ કે કેમ ખુશ થયા, કેમ દુઃખી થયા. તો બે એવી પરિસ્થિતિ થઈ એટલે આપણું મગજ પણ ફરી ગયું. આપણું મગજ ફરી જાય એટલે આપણા વિચારો ફરી જાય, વિચારો ફરી જાય તો આપણું વર્તન ફરી જાય. ક્યારે શું ચેન્જીસ થઈ જાય એ ક્યારેક આપણને પણ ખબર પડતી નથી. તો વિચાર કરો, ઓલા જે નાના બાળકો હોય છે, અભ્યાસ કરતા હોય છે, એને હાવ ખબર ન પડે. હારા શિક્ષક આવે, કદાચ એની પાસે કલાક લેક્ચર લેવડાવો એને કંટાળો નહીં આવે, પણ એને જે નથી ગમતું એ એની સામે પીરસવામાં આવશે. એક તો એને કંટાળો આવતો જ હોય, તમે જે વસ્તુ નથી ગમતી એ એની સામે પીરસી એટલે શું થાય? ડબલ ડોઝ ભેગા થાય. અને જ્યાં ડબલ ડોઝ ભેગા થાય ત્યાં રિએક્શન આવે જ. આ હકીકત છે. જ્યાં ડબલ ડોઝ ભેગા, હવે સામે વાળાની કેપેસિટી જ નથી સહન કરી શકવાની અને એને પચાવવાની કેપેસિટી જ નથી, તો પછી થાય શું? બધું ફ્લોપ જ જવાનું છે. તો બાળકોને સમજાવવાની, એને સુધારવાની, એના માઇન્ડને ઓળખવાની. આમ જોઈએ ને તો મગજને ક્યારેય કોઈ ઓળખી જ નથી શકતો, કારણ કે મગજ ક્યારે શું કરી દેશે ને એ ખબર પડતી નથી. ઘણા બાળકો ક્રોધમાં હોય તો જોજે વસ્તુઓને વેરવિખેર કરતા હોય, બરાબર. એ જ વ્યક્તિઓ છે એ 5 મિનિટના ક્રોધ પછી શાંત થઈ જાય તો એને અફસોસ થાય કે ઓહો બહુ જાજુ વેરવિખેર કરી નાખ્યું, આને સમેટવું અમે અઘરું થાય. એટલે 5 મિનિટ પહેલા મગજમાં એવો વિચાર આવ્યો બધું વેરવિખેર કરી નાખું, 5 મિનિટ પછી મગજ શાંત થયું તો ફરીથી એવું વિચાર આવ્યો બધું સમેટી લેવું જોઈએ. એટલે માઇન્ડની અંદર ક્યારે કઈ વસ્તુ ક્રિએટ થાય એની કોઈને ખબર હોતી નથી. પણ હા, એટલું ચોક્કસથી કહી શકાય, જો આજુબાજુ પોઝિટિવ માહોલ હશે, હકારાત્મક માહોલ હશે, તો બાળકોની અંદર જે મગજની અંદરથી ઉત્પન્ન થશે એ 90% હકારાત્મક જ હશે. અમુક વૃત્તિઓ છે 10%ની અંદર એ જ નકારાત્મક હશે. બાકી જો આજુબાજુનો માહોલ નેગેટિવ હોય, બરાબર, અને પછી બાળકો જે કાંઈ ક્રિયાઓ કરે તો એની અંદર 90% નેગેટિવિટી હશે, 10% પોઝિટિવિટી હશે. તો આ 10% ને 90%માં બદલવી ને એ બહુ અઘરું કામ છે. 90% પોઝિટિવિટી હશે એને 100%માં પરિવર્તિત કરવી ને એ સહેલું કામ છે. એટલે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે આપણા માઇન્ડને પોઝિટિવ રાખવું, નેગેટિવ રાખવું. આપણે જેટલા બી પોઝિટિવ એટલું જ આપણું ઘર, આપણા બાળકો અને આપણો આજુબાજુનો માહોલ છે એ બે પોઝિટિવ રહે, અને આપણે જેટલા નેગેટિવ એટલો જ આપણો આજુબાજુનો માહોલ, આપણા બાળકો એ બધા નેગેટિવ રહે. તો મગજની અંદર, કારણ કે નેગેટિવિટીનો સંચાર એક વખત મગજની અંદર થઈ ગયો ને પછી એવા નેગેટિવ વિચારો જ આવશે. એને પોઝિટિવ કરતા બહુ વાર લાગશે, પણ એક વખત પોઝિટિવિટીનો વિચાર થઈ ગયો તો એ છે એ લાંબા સમય સુધી મગજની અંદર કંઈક નવા નવા વિચારો છે એ સ્ફૂરતો રહેશે. અને આ નવા નવા વિચારો જ આપણને છે આપણા ધ્યેય સુધી લઈ જાય છે. કારણ કે વ્યક્તિના રંગ રૂપથી આનાથી કોઈ મતલબ નથી. વ્યક્તિનું માઇન્ડ કેવું હાલે છે, એના માઇન્ડની અંદર વિચારો કેવા હાલે છે, એના ઉપર જ આપણી સફળતાનો અને આપણી જિંદગીનો આધાર રહેલો છે. એટલે આપણે બીજું જતન કરીએ કે ના કરીએ, પણ આપણા મગજની અંદર સારા વિચારો ઉત્પન્ન થાય, એનો સંચાર થાય, એના માટેનું જતન આપણે ચોક્કસ કરવું જોઈએ. તો હું આશા રાખું કે તમે પણ પોઝિટિવ બનશો અને તમારા બાળકોને પણ પોઝિટિવ બનાવશો, જેથી કરી અને એ પણ કંઈક નવું સર્જન કરી શકે. અને સર્જન ત્યારે જ થઈ શકે જ્યારે તમારું મગજ વધારે દોડતું હોય. તરવા માટે કિનારો જોઈએ, પણ જેટલા ઊંચા જવું હોય ને એટલા ઊંચા વિચારો જોઈએ. એક વિચાર જ છે જે તમારી જિંદગીની તમામ બાજુઓ છે એ પલટીને રાખી દે. ખાલી કામ કરવાથી કંઈ નથી થતું, પણ એ કામ કઈ રીતે કરવું એના જે વિચારો છે ને એ તમારા કામને અતિ સુંદર બનાવે છે. તો આશા રાખું કે સારા વિચારોથી તમે અને તમારા બાળકો છે એ પણ તમારા માઇન્ડને આ રીતે કામ કરી અને એક નવી જ સફળતાને પામી શકો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને તમારા અન્ય મિત્રો સુધી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી અને મારા અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ.